ભાઈબંધની ગાડીમાં પેટ્રોલ નાખી દીધું છે અને હવે આપણે જઈએ છીએ હજરત પીરે, ત્યાં અત્યારે દાર ચાલુ છે, સાઈડો ચાલુ છે, બતાવું છે સાઈડો ચાલુ છે, બહુ જ અવાજ આવે છે, સંભળાતું નહીં હોય. અને અહીંયા આ બાજુ થાય છે આગળ દાર. દીકુ ને એના પપ્પા બાલ મંદિરેથી તેડવા આવી ગયા છે. હાલો પપ્પા ઘર જાવ છો, આવજો. તું ગાડીમાં આવ ને પા. બતાવો ભાણેજી આવી ગયા છે સંક્રાંત કરવા. ઓહો હો, શું લઈ આવ્યો આટલું બધું? આમાં શું છે? રોલ જેવું છે એમાં. કોણ પપ્પા દીકુન બીવડાવે છે. એમ નો કરે હિરેન, કાંઈક થઈ જાય. હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજે છે શનિવાર અને આજે આપણા ગામના સ્મશાને આવવાનો છે બોરવેલ. તો સારું હાલો, આજે આપણે બોરવેલની મુલાકાત લઈશું, તમને બતાવશી કે અહીંયા કેવો કેવો માહોલ છે. નાહી ધોઈને ફ્રેશ થઈને બહાર નીકળી ગયા હતા અને ભાઈબંધની ગાડીમાં થઈ ગયું છે પેટ્રોલ પૂરું. તો સારું હાલો, મદદ કરી દઈ. એ પોતાનું જો સાધન લઈને સામેથી આયલો આવે છે, સિસલી ગોતવા ગયો હતો. તો સારું હાલો, પહેલાં પેટ્રોલ કાઢીને એની ગાડી ચાલુ કરી. ભાઈબંધની ગાડીમાં પેટ્રોલ નાખી દીધું છે અને હવે આપણે જઈએ છીએ હજરત પીરે, ત્યાં અત્યારે દાર ચાલુ છે, સાઈડો ચાલુ છે, બતાવું છે. હજરત પીર આવી ગયા હતા, બતાવું તમને. સાઈડો ચાલુ છે, બહુ જ અવાજ આવે છે, સંભળાતું નહીં હોય. અને અહીંયા આ બાજુ થાય છે આગળ દાર. બોરવેલ આવી ગયો તો અહીંયા હું પહોંચી ગયો ને મેં જોયું અત્યારે કે એ લોકો હજી સ્ટાર્ટિંગ કરતા હતા. હજી એક પેલી સાર ઉતારી હતી અંદર અને જો અત્યારે એ લોકો કંઈક હૂક ને એવું બધું ભરાવાનું એના માટે ઉપર ચડ્યા હતા. તો સારું હાલો, આગળ જોતા રહ્યો. દીકુ ને એના પપ્પા બાલ મંદિરેથી તેડવા આવી ગયા છે. હાલો પપ્પા ઘર જાવ છો, આવજો. તું ગાડીમાં આવ ને પા. માસી આગળ જાય અને હું જાઉં છું હવે છાશ લેવા માટે. માસી મારી છાશ રોજ લઈ રાખે, પછી હું માસી ઘરેથી છાશ લઈને વહી જાઉં ઘરે. તો આજે હિરેન આવ્યા હતા દીકુને તેડવા માટે. એ ક્યાંક હજરત પીરે ક્યાંક ગયા હતા, ત્યાં હું એના હારે જ વહી જાઉં છું. તો સારું ફ્રેન્ડ્સ, આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ફ્રેન્ડ્સ, અમારા ગાર્ડનમાં બહુ મસ્ત ગુલાબના ફૂલ આવ્યા છે. મીન્સ કે જે મેં કુંડામાં વાવેલા છે ને એમાં જો આ પિંક કલરનો રોઝ, આ લાઇટ પિંક કલરનો રોઝ, પછી આ લાઇટ વ્હાઇટ કલરનું ક્રીમ કલર જેવું રોઝ, અને આ છે બેબી પિંક કલરનો રોઝ. તો આવા કંઈક આવ્યા છે આપણા કુંડામાં ફૂલ, અને આ ફૂલ હજી ખીલવાની તૈયારીમાં છે. જો ગાર્ડન કેવું લાગે છે બાકી. તો ગાઈસ, તો જો ચપ્પા બેસી ગયા છે, ફોરમની કોમેડી ચાલુ છે. તો સારું હાલો, જો અત્યારે ફોરમે બનાવી છે શાક અને ભાત, કારણ કે બહુ કાંઈ જાજુ ખાવાની ઈચ્છા હતી નહીં. બતાવું તો એકાના શાક અને ભાત અને વેફર, છાસ ઓન ધ વેજ, અને છાસ ઓન ધ વેજ છે. અને દીકુબેન જો સેતકનું જમી લીધું છે, જતા પાછા બેઠા છે મારા ભેગા જમવા. હવે ઉડાડવા બેઠા છે જમવાનું. તો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે અત્યારે સાંજના 4:45 અને ઉઠી ગયા હતા થોડી વાર પહેલાં જ. દીકુ તો ઉઠીને પછી સૂઈ ગઈ, એનું ઉઠી રોવા માંડી તો પાછી સૂઈ ગઈ. અને હવે મને થોડી ભૂખ લાગી છે. મેં બપોરે બહુ નહોતું જમ્યું એટલા માટે. તો અત્યારે મેં બનાવી છે મસ્ત મજાની મમરાની ભેળ. વન ઓફ ધ માય ફેવરિટ, કેમ કે મને ભેળ બહુ જ ભાવે છે એટલા માટે. તો ચલો, ભેળ બનાવી છે તો એન્જોય કરી લઈએ. ફ્રેન્ડ્સ, અમારા ભાણેજી આવી ગયા છે મકર સંક્રાંતિ કરવા માટે. બતાવો, ભાણેજી આવી ગયા છે સંક્રાંતિ કરવા. ઓહો હો, શું લઈ આવ્યો આટલું બધું? આમાં શું છે? રોલ જેવું છે એમાં. ઈ બે ફિરકા. હા, તમારે જ સંક્રાંત બાકી. ઓહો, આટલી બધી? હજી આને જ સંક્રાંત કહેવાય બાકી. ઓહો, ભાણેજી આવી સંક્રાંત કરવા આવ્યા છે, સાધન સામગ્રી લઈ. જોજીને બધુંય સંક્રાંતની વસ્તુ લઈને આવી ગયો છે હિમેશ.
તો સારું ફ્રેન્ડ્સ, કાલ છે સંક્રાંત, પણ અમારા ભાણેજ આજે જ સંક્રાંતની વસ્તુ સાધન સામગ્રી લઈને આવી ગયા છે. દીકુન પપ્પા દીકુન બીવડાવે છે. એમ નો કરે હિરેન, કાંઈક થઈ જાય, ફાર પડી જાય. દીકુન પપ્પા બીવડાવે છે દીકુન. શું કહેલું? શું કરે દીકુ? હિમેશ અહીંયા આવ તો જોઈ લેજો સંક્રાંત. દીકુ તો જો બીવે, આ બીકણું રોવે છે. અમાર દીકુ તો બી ગઈ. કાંઈ જો પતંગ ઉડાડતા હોય ને તો એવું પહેરવાનું હોય, એમાં કાંઈ નથી. કાંઈ નથી હો. એ તો પતંગ ઉડાડતા હોય ને તો એવું પહેર્યું હોય હો. કાંઈ નથી. આમ જો દાંત કાઢ. કાંઈ નથી. દાંત કાઢ. કાંઈ નથી. એકદમ બી ગઈ છે. અમારે તો કાલ મકર સંક્રાંતિ બધાને છે, પણ અમારે તો આજે જ આવી ગઈ છે. છોકરા બધા ચડી ગયા છે ટેરેસ ઉપર. બતાવો શું કરેસ દીકુ? એ પેલા વગાડે ને પછી પોતે જ એમ કે એ કોણ વગાડે? એ વાવ. તો છોકરાઓ તો આજે જ પતંગ ઉડાડવા માંડ્યા છે. અને કાલના વ્લોગમાં એક સરપ્રાઈઝ છે કે અમે ક્યાં જવાના છીએ, તો જોવાનું નહીં ભૂલતા. બનવાની તૈયારી છે, પણ હિરેન તો કાંઈ ચોખવટ કરતા નથી. શું બનાવું? યુઝ મી હે, પણ શું તમે કયો? ઈ લોટવાળું શાક મેથીનું અને રોટલા. ભલે હાલો. તો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે અત્યારે રાતના 11:15. જોઈ શકો છો તમે. અને મારે છે આટલા બધા કપડાં સંકેલવાના, જે છે બધા દીકુના ઉનાળાના કપડાં. સ્કર્ટ મીડી ને ફ્રોક ને કેપરી ટી શર્ટ ને બધું સોટીને. તો આજે એમાં એવું હતું કે દીકુનું કબાટ આજે શિયાળાના કપડાં કાઢ્યા પછી ઉનાળાના કપડાં છે કાંઈ વ્યવસ્થિત કર્યા જ નહોતા, એટલે ઉનાળાના કપડાં જે દીકુના છે બધા વેરવિખેર હતા. એ કબાટ ઉનાળાના કપડાવાળો કબાટ ખોલે ને તો બધા કપડાં નીચે આવે એવું હતું. એટલે 2 દિવસ પહેલાં શિયાળાના બધા કપડાં એના કબાટમાં વ્યવસ્થિત કર્યા. અને ઉનાળાના દીકુના કપડાં છે અડધા સંકેલાઈ ગયા છે ને અડધા સંકેલવાના છે. તો કન્ટિન્યુ રહેજો. કપડાં સંકેલી લઉં અને સેટ કરી લઉં, પછી મળીએ. તો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે અત્યારે રાતના 1:30 અને મેં બધું કપડાં સેટ કરી લીધા અને જસ્ટ સુવાની તૈયારી છે. તો જો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને કાલે છે મકર સંક્રાંતિ, તો બધાને હેપી મકર સંક્રાંતિ.